આજે આપણે એક ખૂબ જ પવિત્ર અનુષ્ઠાન મંગળવાર પ્રદોષ વ્રત વિશે વાત કરવાના છીએ અને સાથે સાથે આપણે એક એવી કથા પણ સાંભળીશું જે આ વ્રતની અપાર શક્તિનો પુરાવો આપે છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. આપણે સમજીશું કે આ વ્રતનું મહત્વ શું છે, એને પાળવાની સરળ વિધિ કઈ છે અને પછી એક પ્રેરણાદાયક કથામાં ઊંડા ઉતરીશું જે આ વ્રતના આધ્યાત્મિક મહત્વને જીવંત કરી દેશે. સૌપ્રથમ ચાલો એ સમજીએ કે આ પવિત્ર અનુષ્ઠાન ખરેખર છે શું, એનું મહત્વ શું છે અને તે જીવનના અવરોધોને દૂર કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે. તો મંગળવાર પ્રદોષ વ્રત એ એક આધ્યાત્મિક શિસ્ત છે. એવું માનવામાં આવે છે કે આ શક્તિશાળી વ્રતનું પાલન કરવાથી જીવનના અવરોધો દૂર થાય છે અને ભક્તને પાપો અને રોગોથી પણ શુદ્ધિ મળે છે. કહેવાય છે કે આ વ્રતના ફળ બહુ ઊંડા છે. એ માત્ર જીવનના અવરોધો જ દૂર નથી કરતું, પણ ભક્તને બધા પાપોમાંથી મુક્તિ અપાવે છે, રોગોમાંથી રાહત આપે છે અને સૌથી મોટું ફળ મોક્ષનો માર્ગ પણ ખોલી આપે છે. એટલે કે તેના ફાયદા આજીવન અને પરલોક બંને માટે છે. તો હવે સવાલ એ થાય કે આ વ્રત કરાય કેવી રીતે? ચાલો જોઈએ. એની વિધિ ખરેખર ખૂબ જ સરળ છે અને સંપૂર્ણપણે ભક્તિ પર કેન્દ્રિત છે. આ વ્રતમાં દિવસમાં ફક્ત એક જ વાર ભોજન લેવાનું હોય છે અને એ પણ માત્ર ઘઉં અને ગોળનું. વ્રત કરનારે લાલ રંગના વસ્ત્રો પહેરવાના હોય છે અને પૂજામાં લાલ ફૂલ ચડાવવાના હોય છે. આ બધી સરળ ક્રિયાઓ છે, પણ એનો પ્રતિકાત્મક અર્થ ઘણો ઊંડો છે. હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. આ વ્રતની શક્તિને સમજાવવા માટે એક અદ્ભુત કથા છે જે અતૂટ શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે. આ વાર્તા છે એક વૃદ્ધ સ્ત્રીની. એ ભગવાન હનુમાનજીની એટલી મોટી ભક્ત હતી કે એ પૂરી નિષ્ઠાથી એક પણ મંગળવાર ચૂક્યા વગર આ વ્રત કરતી હતી. એમની આટલી ઊંડી ભક્તિએ ખુદ ભગવાન હનુમાનનું ધ્યાન ખેંચ્યું અને એમને નક્કી કર્યું કે તેઓ આ ભક્તની શ્રદ્ધાની પરીક્ષા લેશે. અને અહીંથી જ આખી કથા એક એવો નાટકીય વળાંક લે છે જ્યાં ભક્તિની સાચી કસોટી થાય છે. એક દિવસ એ વૃદ્ધ સ્ત્રીના દરવાજે એક સાધુ આવ્યા. પણ એ કોઈ સામાન્ય સાધુ નહોતા. એ તો વેશ બદલીને ખુદ હનુમાનજી હતા. એમણે આવીને પૂછ્યું, શું અહીં કોઈ હનુમાન ભક્ત છે જે મારી ઈચ્છા પૂરી કરશે? સાધુએ ભોજન બનાવવાની માંગણી કરી. હવે આ તો એ સ્ત્રીના વ્રતની વિરુદ્ધ હતું, કારણ કે મંગળવારે એ અગ્નિ નહોતી પ્રગટાવતી. પણ અતિથિ દેવો ભાવ માનીને એણે પોતાના વ્રત કરતા મહેમાનની જરૂરિયાતને મોટી ગણી અને હા પાડી દીધી. આ તો હતી પહેલી કસોટી, પણ ખરી પરીક્ષા તો હવે આવવાની હતી. પછી સાધુએ એક એવી માંગણી કરી જે સાંભળીને કોઈના પણ પગ નીચેથી જમીન સરકી જાય. એમણે કહ્યું, શું તું તારા દીકરાને ચૂલા પર સુવડાવીને એની પીઠ પર ભોજન રાંધીશ? આ એક એવી માંગ હતી જે કોઈની પણ શ્રદ્ધાને ચરમસીમા સુધી પહોંચાડી દે. આ સાંભળીને એ સ્ત્રી અંદરથી તો સાવ હચમચી ગઈ હશે, ખરું ને? છતાં એનો સંકલ્પ તૂટ્યો નહીં. એણે આને દૈવી પરીક્ષા માની અને નક્કી કર્યું કે એ આમાં નિષ્ફળ નહીં જાય. સંપૂર્ણ સમર્પણ સાથે એ આ અકલ્પનીય કામ કરવા માટે પણ તૈયાર થઈ ગઈ. તો શ્રદ્ધાના આ અસાધારણ કાર્યનું પરિણામ શું આવ્યું? એની ભક્તિનો અંતિમ પુરસ્કાર શું મળ્યો? ચાલો જોઈએ. જેવી એ સ્ત્રી ચૂલા પાસે ગઈ અને એણે પોતાના દીકરાને બોલાવ્યો, ત્યાં તો એક ચમત્કાર થયો. એનો દીકરો હસતો રમતો અને એકદમ સુરક્ષિત દોડતો બહાર આવ્યો. આ જ તો હતો એની ભક્તિની શક્તિનો પુરાવો. અને બસ એ જ ક્ષણે પેલા સાધુએ પોતાનું અસલી રૂપ પ્રગટ કર્યું. એ તો સ્વયં ભગવાન હનુમાન હતા. એ એની અતૂટ ભક્તિ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. પરીક્ષા પૂરી થઈ હતી અને એ સ્ત્રીની શ્રદ્ધા વિજયી બની હતી. શ્રદ્ધાના આ અદ્ભુત કાર્યના ફળ સ્વરૂપે એની ભક્તિ સફળ ગણાઈ, એનું જીવન સાર્થક થયું અને છેવટે એને મોક્ષનું પરમ લક્ષ્ય પણ પ્રાપ્ત થયું. આ જ હતો એની અતૂટ શ્રદ્ધાનો સર્વોચ્ચ પુરસ્કાર. આ કથા આપણને શ્રદ્ધા, સમર્પણ અને દૈવી કૃપાના સ્વરૂપ પર વિચાર કરવા મજબૂર કરે છે. આ આપણને એક સવાલ પૂછે છે: અતૂટ ભક્તિની સાચી શક્તિ ખરેખર શું છે?